હવા નહીં હમાય એમ હવા નહીં હમાય નવા કપડા પહેર્યા છે હવાળું તીમાં રુદુ તૈયાર અરે વાહ જો રુદુ તૈયાર થઈ ગયો છે તો જો આપણે દરિયા આવી ગયા છીએ બધા જો વાતો કરવા મળ્યા છે તો જો આપણે ફોટો શૂટ કરીને હવે પાછા જઈએ છીએ આપણી જગ્યાએ વાહ એવું છે હે નેત્રા હાલો બેહો ડ્રાઈવર સાહેબ બેહો તો જો આપણે આવી ગયા છીએ જમવા જો મટકી ફોડવાની તૈયારી કરે છે અને મટકી ફોડે છે હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને પડી ગયા છે બપોર મેડમ લેટ સુધી સૂતા હતા અને પછી જાગીને થોડોક જેવો તેવો નાસ્તો કર્યો અને અત્યારે જો જમવા બેઠા છીએ તો ચાલો બધા જમવા માટે તો જો હવે આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ કારણ કે આજે છે ગોકુળ આઠમ તો આપણે બધાએ ફરવા જવાનો પ્લાન કર્યો છે તો આપણે અત્યારે તો બીચ ઉપર જવાનો પ્લાન કર્યો છે હવે પછી નક્કી નહીં પછી કંઈક ચેન્જ થાય તો બટ અત્યારે તો ફાઇનલી છે કે આપણે બીચ ઉપર જવાનું છે ને આપણે આજનો લુક જોવો કેવો લાગીએ છીએ કોમેન્ટમાં કહેજો અને અમારા સાહેબનો લુક જોવો આમાં હવા નહીં હમાય એમ હવા નહીં હમાય નવા કપડાં પહેર્યા છે હવાળું તીમાં તો જો આપણે મમ્મીને ત્યાં પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે અહીંથી આપણે બહાર બધા તૈયાર થઈ ગયા છે રેડી રુદુ તૈયાર અરે વાહ જો રુદુ તૈયાર થઈ ગયો છે રુદુન બાપા તૈયાર હે ઓકે હજી ઊંઘમાં લાગે રુદુન બાપા નહીં દેવબેન તૈયાર થઈ ગયા છે માથા બાકી છે ઓળવાના અરે વાહ દીકરા કેમ મૂડમાં નથી ગાડી હે રુદુ એ રુદુ જય ભવાની કહી દો બેટા હા એમ વાહ મારો દીકરો વાહ તો બધા રેડી થઈ ગયા છે અને આપણે રેડી થઈ ગયા છીએ હવે દીકો આ તારી મેગી તો ચાલો બધા મેગી ખાવા એ તાર મેગી ને ખાવી બેટો કોણ લાવ્યું તલવાર દીકો તો એની આટું દાદા તલવાર લાવ્યા છે તો ભાઈ તલવાડે રમે છે તો જો ફિયાના શીશમાં તારા શીશમાં તો જો આપણે બધા ગાડીમાં બેસી ગયા છીએ રુદુ ક્યાં જવાનું છે દીકુ દરિયા પણ ક્યાં દરિયાનું નામ તો દે દરિયામાં જવાનું છે દરિયામાં તો જો ફાઇનલી આપણે કુડા પહોંચવા આવ્યા છીએ એના મારે ભાઈ ડ્રાઇવિંગ કરે છે બધા શાંતિથી બેઠા છે અને ધૂળ ઉડાડતા જાય છે બધા તો જો આપણે દરિયા આવી ગયા છીએ અને બધા જો વાતો કરવા મળ્યા છે અને આ છોકરા દેકારો કરે છે આપણે દડો વહી ગયો છે કોને નાખ્યો જો આપણે દરિયા પાસે આવી ગયા છીએ તણાઈ ગયા છું ઘડીકમાં ચપ્પલ લેવા ન ગયો તો તમારે ચપ્પલ તણાઈ જાવ પવન કેટલો સરસ મસ્ત પવન છે પાણી થોડુંક આખું વયું ગયું છે ને એટલે હાલવામાં બહુ કેવડાવે કારણ કે નીચે બહુ કિચડ ને એવું છે
આગળ આયલા જાય છે. આપણે 2 ગાડી લઈને આવ્યા હતા, ધમાભાઈ ની બધા, અને એક ગાડીમાં આપણે બધા નીચે ચોકી ચડ. તો જો આપણે ફોટો શૂટ કરીને હવે પાછા જઈએ છીએ આપણી જગ્યાએ. હવે કંઈક નાસ્તો પાણી કરશું, પાછો વળી ગયો છે કેમ કે આવું ઓરો આવતો જાય છે. મળી ગયા નેત્રો? અમાર નેત્રાબા ગોતવા ગયા હતા સેન્ડલ ગોતવા ગયા હતા. હા એવું છે હે નેત્રા? તો જો સાંજ થઈ ગઈ છે અને વરસાદ અંધાર્યો છે, તો આપણે બધા નાસ્તો પાણી ઘરેથી લાવ્યા હતા, તો નાસ્તો પાણી કરીને હવે બધા પાછા અહીંયા આવી ગયા છીએ. અને હવે મને પરસો વળી ગયો કે મને વળી ગયો. તને ગરમી એમાં એવું છે, વરસાદ અંધાર્યો છે કે નહીં, એટલે ગરમી બહુ થાય સખત નહીં. શું કરે છે આ બધા? એ હાલો હાલો બેહો, ડ્રાઈવર સાહેબ બેહો. પાછા બીજી ગાડીમાં બેહે. એટલે જ મેં કીધું ભરત ને, મેં હું આગળ બેસી જાઉં. એટલે તો મારી રેખા માણાની જરૂર છે. હે ભરત? એટલે તો મારી રેખા માણાની જરૂર. તો જો આપણે ભાવનગરમાં એન્ટ્રી લઈ લીધી છે, અને હવે કીધું હવે પેલા જમવા જઈએ, પછી બીજી વાત, પછી ઘરે જઈએ. કા આ જમવાનું ચાલુ કેદુનું હાલે છે, પૂરું નહીં થયું. આજ પૂરું થાય એવું લાગે છે. હજી અમારે પૂરું નથી જ કરવું, પૂરું કરાવશું. અમને એવું થાય પૂરું ભૂખ્યા હોય ને ચાર જમવા જવાય. તો જો આપણે આવી ગયા છીએ જમવા. હાય અરે વાહ, તમારે ઉતરવાનું છે એવું છે? હાલો તો તમારે ભાઈ ઉતરવાનું નહીં? ઓકે એ આવજો. તો જો આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવ્યા અને જો વરસાદ ફૂલ ચાલુ છે. કનૈયાને જન્મ થવાની તૈયારી છે. એક બાજુ વરસાદ ચાલુ છે ને કાનુડાનો જન્મ થવાની તૈયારી છે. જો મટકી ફોડવાની તૈયારી કરે છે, મટકી ફોડે છે. તો જો આપણે રાત્રે સરસ મજાનો કૃષ્ણ ભગવાનનો જન્મ આપણે અહીંયા સોસાયટીમાં હતો ત્યાં આપણે જોતા હતા, અને પછી ફટાફટ ઘરમાં આવીને સૂઈ ગયા. તો બ્લોગને એન્ડ આપવાનું સાવ ભૂલાઈ ગયું. પછી અત્યારમાં જો આપણે કપડાં બપડા ધોઈને અંદર આવ્યા પછી યાદ આવ્યું કે આપણે રાત્રે બ્લોગને એન્ડ આપવાનો છે. તો રાતને બ્લોગને એન્ડ આપીએ. અને ગોકુળ આઠમ બધાની બહુ સરસ ગઈ હશે, અને કૃષ્ણ ભગવાન દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપે એવી અમારી લોકોની દિલથી પ્રાર્થના છે. અને બધાને ગોકુળ આઠમના ખૂબ ખૂબ વધામણા. તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ. તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો.
અને ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની એન્ડ બાય. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી